જમ્મુ અને કાશ્મીરમાં કનેક્ટિવિટી સુધારવા માટે એક મોટી પહેલ કરતા શનિવારથી શ્રીનગર અને શ્રી માતા વૈષ્ણોદેવી કટરા વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની નિયમિત સેવા શરૂ થઈ ગઈ છે. આ સેમી હાઈ સ્પીડ ટ્રેન હવે અઠવાડિયામાં 6 દિવસ દોડશે અને મુસાફરોને ઝડપી, આરામદાયક અને સલામત મુસાફરીનો અનુભવ આપશે. ઉત્તર રેલવેએ જણાવ્યું હતું કે આ વંદે ભારત સેવા સાથે શ્રીનગર અને કટરા વચ્ચેની મુસાફરી હવે ફક્ત 3 કલાકમાં પૂર્ણ કરી શકાશે, જ્યારે અગાઉ રોડ દ્વારા સમાન અંતર કાપવામાં 6 થી 7 કલાક લાગતા હતા. આ સુવિધા ખાસ કરીને યાત્રાળુઓ અને પ્રવાસીઓ માટે ખૂબ જ ફાયદાકારક રહેશે. નવી ટ્રેન સેવામાં 2 જોડી ટ્રેનો ચલાવવામાં આવશે, જે શ્રીનગરથી કટરા અને કટરાથી શ્રીનગર વચ્ચે દોડશે. આ ટ્રેનોનો બનિહાલ સ્ટેશન પર સમયપત્રક મુજબ સ્ટોપ રહેશે. ખાસ વાત એ છે કે આ ટ્રેનોને ખાસ ટેકનોલોજીથી ડિઝાઇન કરવામાં આવી છે, જેથી તેઓ બરફવર્ષા અને ભારે ઠંડી જેવા હવામાનમાં પણ સરળતાથી દોડી શકે છે.